વીરપુરથી જલારામ બાપાનું મંદિર કેટલું આગું છે તે તમને આ વ્લોગમાં ફૂલ ડિટેલ સાથે તમને બતાવીશ. જોઈ શકો છો નગર સ્ટેશન ભાઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન. બહુ જ લઈ લીધી છે વેરાવળ રાજકોટ પેસેન્જરે. વેરાવળથી ચાલીને ગાંધીનગર કેપિટલ સુધી જવાવાળી તે ટ્રેન આવી રહી છે હમણાં. અને આપણે આપણી પાછળ જ આવી રહી છે અમદાવાદ વેરાવળવાળી વંદે ભારત એક્સપ્રેસ, જેનું પણ હમણાં અહીંયા મેઇન લાઇનમાં તો ભાઈ આવી ગયા છીએ આપણે જલારામ બાપાના મંદિર બાજુ જવાના રસ્તે. આ ગેટ છે આપો છો સવારે 6 વાગ્યાથી 9:30 સુધી. તો અત્યારે તો ભાઈ જો હું ને વસરામભાઈ બે સોડા. મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ જર્ની ભાઈ. આજની આપણી યાત્રા સરસ મજાની યાત્રા રહેવાની છે ટ્રેન નંબર 59561માં, જેમાં આપણે પહેલાં પણ યાત્રા કરી ચૂક્યા છીએ. પણ આજે આપણે સ્પેશિયલ જલારામ બાપાના મંદિર સુધી જઈશું વીરપુર. રાજકોટથી વીરપુર સ્ટેશન જઈશું પહેલાં, અને વીરપુરથી જલારામ બાપાનું મંદિર કેટલું આગું છે તે તમને આ વ્લોગમાં ફૂલ ડિટેલ સાથે તમને બતાવીશ. આજનો આપણો વ્લોગ આખો જોજો ભાઈ, ખૂબ જ મજા આવવાની છે. તો આ છે આપણી આજની ટ્રેન ભાઈ. આ છે બોર્ડ, તમે જોઈ શકો છો ટ્રેન નંબર અને બધું. અને આજના આપણું લોકોમોટિવ પણ જોડાઈ ચૂક્યું છે ભાઈ આપણી ટ્રેનમાં, કપલિંગ થઈ ગયું છે. તો આપણે આજના લોકોમોટિવની વાત કરતો હતો તે છે વેગ 9 ઇલેક્ટ્રિક લોકોમોટિવ વેગ 9. તો ચાલો ભાઈ આજની જર્ની આખી જોજો, ખૂબ જ મજા આવવાની છે આજે. તો ભાઈ અહીંયા લગભગ ચેન પુલિંગ થઈ ગયું છે ભાઈ. ટ્રેન ઊભી રહી ગઈ છે, આઉટરમાં જ ઊભી રહી ગઈ છે. ઓકે, તો ભાઈ આ માલગાડી છે, જે ગુડ્સ ટ્રેન છે, મને લાગે છે તે વેરાવળવાળી લાઇનમાં જઈ રહી છે, એટલે આપણે લગભગ ઊભા રાખી દીધા છે. તો ચાલો ભાઈ ફરીથી હોંક મારી દીધું છે. સાથે ગુડ્સ ટ્રેન ટેરર રેસ કરી રહી છે. આ પહેલી જેવો સિનેરિયો ભાઈ પાછો ક્રિએટ થયો છે. પહેલી પણ WDG 4G ગુડ્સ સાથે હતી. તમને બતાવી દઉં, જોઈ લો ભાઈ. એક સાઉન્ડ તમે ભાઈ સાંભળી શકો છો. તો ભાઈ સાથે સાથે આપણી ગુડ્સ ટ્રેન ચાલી રહી છે. પ્રાઇસની વાત કરી દઉં તો આપણી ટિકિટ પ્રાઇસ, આપણે બજેટની વાત કરી દઉં તો આજે આપણે 2 જણા છીએ એટલે રાજકોટથી વીરપુર સુધીની 20 રૂપિયા છે, અને અમે 2 જણા છીએ એટલે આમાં 40 રૂપિયા લખેલા છે. તે તમે જોઈ શકો છો આ ટિકિટમાં. તો ભાઈ 20 રૂપિયામાં આપને ભાઈ રાજકોટથી વીરપુર લઈ જાય છે. તે આપણી છે ઇન્ડિયન રેલવેઝ ભાઈ. તો ઇન્ડિયન રેલવેઝ ખરેખર ભાઈ સસ્તામાં સારું આપે છે આપને. તો ભાઈ ચાલો હવે આજની આપણી જર્ની મતલબ વીરપુર સુધીની યાત્રા આપણી આખી જોજો ભાઈ, મંદિર સુધી તમને બતાવીશ. છેક સુધી જોજો ભાઈ, બહુ મજા આવવાની છે. કરી દઉં આ ટ્રેનની માહિતીની. તો ભાઈ આ ટ્રેન દરરોજ સવારે 8:50 રાજકોટ જંકશનેથી ઉપડે છે અને પોરબંદર તમને પહોંચાડી દેશે 1:15 બપોરે. તો ભાઈ આ ટ્રેન પોરબંદર અથવા તો તમારે જેતલસર અથવા તો ત્યાં પણ ક્યાંય પણ જવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે. તો ભાઈ ચાલો હવે ભક્તિનગર પણ આવી ગયું છે. તો આવી ગયું છે ભક્તિનગર સ્ટેશન ભાઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન. બહુ જ ભાઈ સામેથી આવી રહી છે આપણી વેરાવળ રાજકોટ પેસેન્જર, જેનો ટ્રેન નંબર છે 59422 રોમન સાઇડ 422. તમે જોઈ શકો છો વેગ 7 લોકોમોટિવ સાથે આવી રહી છે. આગળ એક લાઈન છે એટલે આપણે તેનો વેઇટ કરવો અહીંયા પણ પડે છે ભાઈ. વેરાવળ રાજકોટ પેસેન્જર. તો ભાઈ સાયલેન્ટલી એન્ટ્રી લઈ લીધી છે વેરાવળ રાજકોટ પેસેન્જરે. સાથે આવી ગયું છે આપણું રીવડા સ્ટેશન.
હવે આપણું વીરપુર સ્ટેશન 2 સ્ટેશન જ આગળ છે. દીવડાથી ગોંડલ, ગોંડલ ને પછી વીરપુર તો આપણે ભાઈ જર્ની મતલબ જલારામ બાપાના મંદિર તમને બતાવશું, પણ વીરપુર જર્ની ટ્રેનમાં તો આપણી ખતમ થઈ જશે. ભાઈ ચાલો વીરપુર આવી ગયું છે. તો ભાઈ ચાલો આવી ગયા છીએ રીબડા, અને સામે તમે જોઈ શકો છો 19207 પોરબંદર રાજકોટ પેસેન્જર પણ આવી ગઈ છે વેબ 7 લોકોમોટિવ સાથે. આનું ક્રોસિંગ ભાઈ અહીંયા રીબડામાં કન્ફર્મ જ હોય છે, દર વખતે રીબડામાં જ થાય છે. પોરબંદર રાજકોટ એક્સપ્રેસ. છે આપણી ગોંડલી નદી, અને ગોંડલ સ્ટેશન પણ આવી ગયું છે. આજે જે સામે તમે જોઈ રહ્યા છો એ છે ગોંડલી નદી. ગોંડલ સ્ટેશન પણ આવી ગયું છે. નાના પછીનું સ્ટેશન છે તે છે વીરપુર. મજાના સ્પીડના એક્શન સાથે આવી ગયા છીએ ગોંડલ સ્ટેશને. આ છે આપણું ગોંડલ. આવી ગયું છે ભાઈ ગોંડલ, તમે જોઈ શકો છો. સાથે આપણે કરો આવી ગયો છે, શાનદાર કરો વીરપુરના આઉટરમાં જ છે, જે તમને બતાવી દઉં. તો ભાઈ આવી ગયું છે આપણું વીરપુર સ્ટેશન. આવી ગયા છીએ આપણે વીરપુર સ્ટેશને. અહીંયા આપણે આ 5/9/561 જે ટ્રેન છે રાજકોટ પોરબંદર પેસેન્જર, તેની જર્ની આપણે ટ્રેનની જર્ની આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. વ્લોગ તો આપણો વીરપુર મંદિર સુધી, જલારામ બાપાના મંદિર સુધી ચાલુ જ રહેશે. તો ભાઈ હું તમને એક ટ્વિસ્ટ કહી દઉં કે જો ભાઈ સામેથી હમણાં આવી રહી છે ગાંધીનગર કેપિટલ, વેરાવળથી ચાલીને ગાંધીનગર કેપિટલ સુધી જવાવાળી તે ટ્રેન આવી રહી છે હમણાં. અને આપણે આપણી પાછળ જ આવી રહી છે અમદાવાદ વેરાવળવાળી વંદે ભારત એક્સપ્રેસ, જેનું પણ હમણાં અહીંયા મેઇન લાઇનમાંથી તેને પણ કાઢશે. તો ભાઈ ચાલો તમને તે બધું બતાવીશ આ જર્નીમાં, જોઈ લેજો ભાઈ બધા.
તો ભાઈ આપણે એક વાત નોટિસ કરતા ભૂલી ગયા કે ભાઈ આ જે વેગ9 છે તે ભૂસાવળનું છે અને તેમાં ફ્રન્ટ પેન્ટો છે ભાઈ. આજે વેગ9માં ભાઈ હંમેશા ફ્રન્ટ પેન્ટોગ્રાફ કેમ હોય છે તે તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ભાઈ. જેવું કીધું તો તે જ રીતના થયું છે ભાઈ. સામેથી આવી રહી છે વેરાવળ ગાંધીનગર કેપિટલ વેબ 7 લીડ કરીને આવી રહ્યું છે ઇલેક્ટ્રિક લોકોમોટિવ. અને વંદે ભારત પણ આવી જ ગઈ છે, જસ્ટ વીરપુરના આઉટરમાં જ છે, આવે જ છે. તો ભાઈ વંદે ભારતને ભાઈ દર વખતે ભાઈ અહીંયા સ્ટોપ આપી દે છે, તેનો સ્ટોપ નથી થતા પણ આ કેપિટલ ટ્રેનના લીધે. છેલ્લે હું આવ્યો તો 2 વાર, ત્યારે પણ એવું જ થયું હતું ભાઈ. તો જોઈ શકો છો આવે છે વેબ 7 લીડ કરીને કેપિટલને. તો ભાઈ આવી ગઈ છે વેરાવળ ગાંધીનગર કેપિટલ વેબ 7 લોકોમોટિવ સાથે. વેરાવળ ગાંધીનગર કહેતો તો કે ભાઈ વંદે ભારતને જોવો અહીંયા ગ્રીન સિગ્નલ દઈ દીધા છે મેઇન લાઇનમાં. તો હવે ભાઈ તને વચ્ચેથી ફૂલ સ્પીડના એક્શન સાથે નહીં કાઢશે, તો હું તમને બતાવું ભાઈ. જોઈ લ્યો ભાઈ. તો ભાઈ આવી રહી છે વંદે ભારત પાછળથી ફૂલ સ્પીડના એક્શન સાથે. કેપિટલને હજી ભાઈ જસ્ટ અરાઇવલ દીધું જ છે, હજી સરખી ઊભી પણ નથી રહી ત્યાં વંદે ભારત આવી ગઈ. તો ભાઈ તબાહી કરતી નીકળી છે વંદે ભારત આપણી. શું સ્પીડ સાથે નીકળી છે ભાઈ, મને ખબર જ હતી. તેને વીરપુરના આઉટરમાં ઊભી રાખી હતી ભાઈ. અહીંયા આ જે છે રાજકોટ પોરબંદર પેસેન્જર 59561 તે ડિબોટ કરી લીધી છે. અને હવે આપણે જઈએ છીએ પ્લેટફોર્મ નંબર 2માં. એકમાંથી તમારે આ સાઈડ આવી જવું જો તમારે મંદિરે જવું હોય તો. પછી સ્ટેશનની બહાર આવું છે આપણું સ્ટેશન. આ એક્ઝિટ છે વીરપુરનું. અને આ ભાઈ તમે જોઈ શકો છો આ રસ્તો જાય છે જલારામ બાપાના મંદિરે. તમે ભાઈ ચાલીને પણ જઈ શકો છો અને સ્ટેશનની બહાર તમને ઘણા બધા રિક્ષા ચાલકો પણ મળી રહેશે. અમે તો ચાલીને જવાનું વિચાર્યું ભાઈ. તો ભાઈ આવી ગયા છીએ આપણે જલારામ બાપાના મંદિર બાજુ જવાના રસ્તે. આ ગેટ છે આવું કંઈક. આવા ગેટેથી તમે સીધા ચાલ્યા જશો એટલે મંદિર આવી જશે ભાઈ. ટાઈમિંગનું પોસ્ટર છે જોઈ શકો છો, સવારે 6 વાગ્યાથી 9:30 સુધી. સવારની આરતી થાય છે 6:30 વાગ્યે ભાઈ. આવી કંઈક બજાર છે અહીંયા. આ બજારમાં એન્ટર થાવ એટલે સીધું ચાલ્યું જવાનું એટલે મંદિર આવી જશે. ભાઈ આવી ગયા છીએ આપણે મંદિરેથી દર્શન કરીને. મંદિરે અંદર ફોન લઈ જવો અલાઉડ નથી, તો ભાઈ અમે તમને અંદર ન બતાવી શક્યા. પણ જે છેલ્લે તમને ટાઈમિંગનું બોર્ડ બતાવ્યું ત્યાંથી મંદિર બહુ દૂર નથી, થોડાક ડગલા ચાલશો એટલે ત્યાંથી મંદિર આવી જશે. તો અત્યારે તો ભાઈ જો હું ને વસરામભાઈ બે થોડા પીએ છીએ. શું કેવું વસરામભાઈ? હવે બહુ મજા આવી. આ ટ્રાફિકમાં નથી, હટાટી દર્શન થઈ ગયા 5-10 મિનિટમાં. તો ભાઈ અહીંયા પ્રસાદની સુવિધા પણ ચાલુ હતી, પણ અમે પ્રસાદ નથી લીધો, અમારે થોડું મોડું થાય છે એટલે. તો ભાઈ તમે લોકો પ્રસાદ અહીંયા આવજો, પ્રસાદ જરૂર લેજો. અને અમે તો અત્યારે સોડા પીવી છીએ, બહુ ગરમી છે, ટેમ્પરેચર બહુ હાઈ છે એટલે ભાઈ. તો તમારું શું કેવું આ જર્નીનું ભાઈ? બહુ મસ્ત જર્ની હતી ભાઈ. મજા આવે. વેકેશનમાં તમે અમારા બાળકોને અહીંયા લઈને આવો, બહુ મજા આવશે. ટાઈમ સ્પેન્ડ કરો, બહુ વ્યવસ્થિત છે, મજા આવી. તો ચાલો ભાઈ અહીંયા આપણી આ જર્ની સમાપ્ત થાય છે, આ વ્લોગ સમાપ્ત થાય છે. તમને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબમાં બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો, જેથી મારી બધા વિડીયોની તમને નોટિફિકેશન જલ્દી મળે. તો શું કેવું વસરામભાઈ, મજા આવી? અરે બહુ મજા આવી ગઈ. તો ચાલો ભાઈ મળીએ નેક્સ્ટ જર્નીમાં વસરામભાઈ સાથે.